જ્યારથી ટેલિફોન ઇન્ડસ્ટ્રી પેદા થઈ છે ત્યારથી જે લોકો વાત કરતા હતા ત્યારથી જ હું લોકોને વાત કરાવું છું. 4 રસ્તા પર મારો એક એસટીડી પીસીઓ હતો અને લોકો મારીને લાઈનથી રવિવારે લોકો 100 લોકોની લાઈન ઊભી હોય ગામડે વાત કરવા માટે, અને તમે જ્યારે બહાર ઊભા હોય ને એટલે તમારો ઓટોમેટિક નંબર લાગી જાય, એટલા નંબર બધાને યાદ હતા. દુકાન સસરાએ લઈ દીધી હતી. દુકાનના પૈસા મેં સસરાને 6 મહિનામાં ચૂકવી દીધા. 35 લાખ રૂપિયા મારી પાસે પૈસા નથી, મેં ચૂકવી દીધા. શું કોન્ફિડન્સ લેવલ! જે 0 થી લાલાભાઈ આવ્યા હતા ઉધારીમાં ફોન લઈને, આજે ટર્નઓવર કેટલું પહોંચી ગયું છે? આજે અમે 150 કરોડનો ટર્નઓવર કરે છે. આજના લોકો શું કરે છે, 1 તારીખે વિચાર આવ્યો કે મારે આ બિઝનેસ કરવો છે, 30 તારીખે એ પોતાની જાતને જ વિચાર કરી લે છે કે આમાં તો આટલી મગજમારી છે, આમાં આટલા પ્રોબ્લેમ છે, આના મતલબ. અરે મારા ભાઈ તું ટ્રાય તો કર. તો આમાં લાલાભાઈને પણ જે કોન્ફિડન્સ આટલું છે એ કોપર તો ડાઉન થતું હશે, તો એમાં તમે ક્યાંથી લાવો છો? એ મોટિવેશન તો કાંઈક જોતું હશે. મોટિવેશન આમ જુઓ ને તો નોર્મલી હું છે ને રાતના 12 વાગે ઘરે છું. કોઈ એવો સમય નથી કે હું મૂવી જોયા વગર છું. આઈ લવ મૂવી. ફ્લોપ મૂવી હોય કે હિટ મૂવી હોય, મૂવી મને જોવા જોઈએ, અને મૂવીમાંથી જેટલું લેવાનું હોય, જ્યાં ન લેવાની વસ્તુ નહીં લેવાનું, જે લેવાની વસ્તુ લઈ લો. તો મૂવી મારા માટે મહત્વની વસ્તુ છે. મૂવીમાંથી ઘણી બધી વસ્તુ છે. ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ. ભાઈ આજે સુરતમાં અમે આવ્યા છીએ અને સુરતમાં એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરીએ છીએ જેને નેશનલી લોકો ઓળખે છે, કેમ કે એમના સોશિયલ મીડિયા પર 9 લાખ જેટલા ફોલોવર છે. અને એવા ચંદ્રેશ રાજા, હવે ચંદ્રેશ રાજા તમને નહીં ખબર હોય, બટ લાલા રાજા, લાલાભાઈ અમારી સાથે છે હેવ મોર મોબાઈલથી. વેલકમ લાલાભાઈ, કેમ છો? થેન્ક યુ, મજામાં સર. સર તમારું સૌથી પહેલા તો મારે એ પૂછવું પડે કે ચાઇના કેવું રહ્યું, કેમ કે તમે ચાઇનાના એટલા વિડીયો તમે મૂકી દીધા છે કે મારે હવે પૂછવું જ પડશે. ચાઇના તો ખાલી મેં સોશિયલ મીડિયા પર સાંભળ્યું કે ચાઇના આમ છે, ચાઇના આમ છે, ચાઇના આમ છે, પણ ચાઇના જઈને ખરેખર જોયું કે આપણે લોકો સિરિયસલી બહુ પાછળ છે. સૌથી યુનિક વસ્તુ જે એકદમ તમારા મગજમાં ચડી ગઈ કે યાર આ તો મારું મગજ ફરી ગયું, એવું શું જોયું તમે? ત્યાંના લોકોની એજ, બધાની, બધા માણસોના, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બધાની એજ આપણને પૂછવી પડે કે તારી એજ શું છે. અને સૌથી બીજી વસ્તુ, ત્યાં વધારે છોકરી લોકો જ વધારે કામ કરે. મેં માણસો સાથે ઓછી જ વાત કરી છે, કે માણસો ટચમાં જ નથી. ગમે ત્યાં જાઓ, છોકરીઓ છોકરીઓ છોકરીઓ, અને જે આપણને કેરિંગ કરે, જે આપણને સમજાવે, માઇન્ડ બ્લોઇંગ, અનએક્સપેક્ટેડ. એજ તો તમારી પૂછવી જ પડે છે. તમે ક્યાં, મને તો એમ જ થયું કે 20 વર્ષ આ છે લાલાભાઈ, તો પછી એટલે એજ તો તમે મેન્ટેન રાખી જ છે. સો લાલાભાઈ, શરૂઆતથી શરૂ કરીએ કે જ્યારે 2004માં સિમ કાર્ડ વેચાણથી તમે શરૂ કર્યું હતું, અને પછી તમે એસટીડી પીસીઓ, અને પછી ટેલિફોન લાઈનો, એટલે ઘણું બધું લાલાભાઈએ કર્યું છે. હેવમોર મોબાઈલ આવા પહેલા હેવમોરની પણ એક હિસ્ટ્રી છે. તો સૌથી પહેલા તો હેવમોર નામ શું કામ? ઇંગ્લિશ વર્ડ છે કે હેવ મોર, એટલે વધારે તમે મારી પાસેથી આશા રાખી શકશો. હેવ મોર એનો મતલબ એમ થાય છે. આ 90s માં હું ઇંગ્લિશ નામ તો વિચારી લીધું હતું કે આવું રાખું. અને શરૂઆત થી થઈ હતી, તો હવે શરૂઆત સિમ કાર્ડ થી, ત્યાંથી થોડીક શરૂઆતમાં જર્ની ઉપર લઈ જાઓ ને. જો સિમ કાર્ડની વાત પહેલા એક તમને બીજી જર્નીની વાત કરું કે હું છે ને જ્યારથી ટેલિફોન ઇન્ડસ્ટ્રી પેદા થઈ છે ત્યારથી જે લોકો વાત કરતા હતા ત્યારથી જ હું લોકોને વાત કરાવું છું. જેમ કે આપણી ઘરે એક લેન્ડલાઇન ફોન હતો, તો હું વાત કરું કે સુરતની અંદર લેન્ડલાઇન ગવર્મેન્ટનો ફોન લેવા માટે તમારે 6 મહિના, 1 વર્ષની વેઇટિંગ કરવી પડતી હતી, અને તેના માટે પણ તમારે 10 થી 15 હજાર રૂપિયા ભરવા પડતા હતા, અને અમુક લોકોને ખવડાવવા પડતા હતા, જે ડેપિલેટી વસ્તુ છે ખવડાવતા. તો એ સમયમાં એસટીડી પીસીઓ, મારો 4 રસ્તા પર મારો એક એસટીડી પીસીઓ હતો, અને લોકો મારીને લાઈનથી રવિવારે લોકો 100 લોકોની લાઈન ઊભી હોય ગામડે વાત કરવા માટે, અને તમે જ્યારે બહાર ઊભા હોય ને એટલે તમારો ઓટોમેટિક નંબર લાગી જાય, એટલા નંબર બધાને યાદ હતા. હું જવાની? હા. આજે પણ તમે મને તમારું ગામ કયું છે? રાજકોટ. તો રાજકોટનો કોડ છે ને 0281. તમારે રાજકોટ કોલ કરવો હોય ને તો 0281 લગાવવો પડે, પછી તમારે તમારો લોકલ નંબર લગાવવો પડે, પછી તમારે ઘરે કોન્ટેક્ટ થાય. તો આટલા પિનકોડ નંબર હજી મને લોકોના યાદ છે, અને પિનકોડ તો છતાં એ લોકોના પર્સનલ નંબર પણ મને યાદ છે. આ વસ્તુ છે. તો એસટીડી પીસીઓથી વાત કરી, એસટીડી પીસીઓથી પછી સિમ કાર્ડ ચાલુ થયા, હચ આવ્યું, વોડાફોન આવ્યું. તો અમારા સ્ટોરમાં અમે સિમ કાર્ડ રાખતા ગયા, એટલે ત્યાંથી જ અમે લોકોને વાત કરાવે છે, ફોન રાખતા થયા. અને કેમ ફોન, એટલે શું ઈચ્છા કેમ એવી થઈ કે મારે ફોન વેચવું? જેમ કે સુરત તો એવું છે ટેક્સટાઇલ, ડાયમંડ,
તો તમે ક્યાં ફોનમાં ભૂલા પડી ગયા? જો ફોનમાં શું કર્યું કે લોકોનું સિમ કાર્ડ વેચતો હતો, તો સિમ કાર્ડ વેચતો તો લોકોએ એમ કીધું કે મારે મોબાઈલ જોઈએ છે, તો એને લોકોએ મને કીધું કે મારે મોબાઈલ જોઈએ છે, તો મને તો મોબાઈલ વેચવા માટે મારો સાહસ નહોતું કે કોસ્ટલી મોબાઈલ હતા. એ સમયમાં બહુ બધા કોસ્ટલી મોબાઈલ આવતા હતા, તો મેં કીધું કે કાંઈ નહીં, હું તમને મોબાઈલ લાવી દો. તો મોબાઈલ હું લાવ્યો એક રકમનો, અને એક રકમ પ્લસ કરીને મેં વેચ્યો, તો અંદરથી મને વાવ ફીલ થયો કે ભાઈ આ ધંધો કરાય. પછી ધીમે ધીમે 2 મોબાઈલ મેળવ્યા, 3 મોબાઈલ મેળવ્યા, અને ધીમે ધીમે આજે હજારો મોબાઈલ વેચતા થઈ ગયા. એટલે લોકોએ આશા રાખી તમારી પાસે હેવ મોર, યસ યસ એટલે તમે ડિલિવર કર્યું. યસ. અને એમાં પણ પાછું એવું હતું કે તમારા પાસે કંઈક તમે શોપ ચાલુ કરી હતી અને કંઈક મોબાઈલ ફોન પર તમે ઉછીને લઈને આવ્યા હતા વેચવા માટે. જ્યારે મેં મારો મોટો સ્ટોર કર્યો ત્યારે મારી પાસે મોબાઈલ લેવા માટે પૈસા નહીં, પણ મારી દુકાન લેવા માટે પણ મારી પાસે પૈસા નહોતા. અને એના માટે હું દિલથી આભારી છું મારા સસરાનો, કે મારા સસરાએ મને સપોર્ટ કર્યો, મારી ઘરવાળી મને સપોર્ટ કર્યો, અને સસરાએ મને શોપ લઈ દીધી કે આ શોપ તમે લ્યો ને તમે ધંધો કરો. એની પાછળની બહુ મોટી કહાની છે, એ તો હું તમને પછી કહી, પણ તમને બધી ઇન્ચેક્સની વાત કરું. 50 મોબાઈલ ઉધાર. ઉધારનો એક વર્ડ તમને આપો કે ઉધાર કોને કહેવાય અને શું છે. મારો એક ફ્રેન્ડ હતો જે નોકિયા કંપનીના ગોડાઉનમાં કામ કરતો હતો. નોકિયા કંપનીના ગોડાઉનમાં કામ કરતો હતો, જે મારો મિત્ર હતો. મારી પાસે પૈસા નથી, ધ્યાન રાખજો, સાંભળજો વસ્તુ. એને મારે સન્ડેના દિવસે ઓપનિંગ કરવું હતું, જ્યારે વસંત પંચમી હતી. એ ટાઈમે વસંત પંચમી હતી અને સન્ડે આવતું હતું. શનિવારે મેં સવારે મોર્નિંગમાં જ એને કીધું કે ભાઈ મારે મોબાઈલ જોઈએ છે. તો એને કીધું પૈસા? કીધું પૈસા તો નથી. તો એને કીધું, એની પાસે બહુ બધા સેલ્સમેન બેઠા હોય, કે સેલ્સમેન કશે ને કશે શેઠ સુધી વાત પહોંચાડતા હોય. તો એને કીધું મને મોબાઈલ નહીં મળશે. એને મને કઠણતાથી વાત કરી કે મોબાઈલ તો નહીં મળે ને પૈસા વગર. હું નારાજ થઈને વહી ગયો, કે સવારનું મારું ઓપનિંગ છે. સાંજે જે વ્યક્તિએ મને મોર્નિંગમાં કઠણતાથી વાત કરી, સાંજેનો કોલ આવ્યો કે તું ક્યાં છે, આવો મારા ગોડાઉને કે મારી ઓફિસ જે બેઠો છે તું ત્યાં આવ. કોઈ સેલ્સમેન નથી. શું જોઈએ છે? એને કીધું મારે મોબાઈલ જોઈએ છે. કેટલા જોઈએ છે? 5 10? મેં કીધું ગાંડો છે, શોરૂમ ખોલું છું, 50 જેવો તો મોબાઈલ આપ. એટલે કે ભાઈ મારી નોકરીનો સવાલ છે, કે ભાઈ લાલા તે કંઈક કરી નાખ્યું તો મારી ચૂકવવાનો આવશે, કે કંઈ ખાલી મિત્ર જ હતો, બરાબર છે, કાંઈ નહીં. તો પણ છતાં એને મને અમુક વેરિયન્ટના મોડલ, કે આ મોડલ 5 લઈ જા, આ મોડલ 5 લઈ જા, આ મોડલ 5 લઈ જા, લઈને હું આવ્યો ઘરે. રાતે 12 વાગે કોલ કરે છે, લાલા જરા જોજે હો, કે ડેફિનેટલી વસ્તુ છે. શેઠને ખબર નથી, અને એને મારા ટ્રસ્ટ પર આપી છે. સવારે મોર્નિંગમાં કોલ કર્યો, લાલા ચાલુ કર્યું. મેં કીધું આ ચાલુ કરી દીધું. 12 વાગે કોલ કર્યો, તું આવી જા, 7 મોબાઈલનો ધંધો થઈ ગયો છે, 7 મોબાઈલના પૈસા હું તને આપું છું. થોડી વાર પછી આવ્યો તો 3 મોબાઈલ ઓર વેચાઈ ગયા હતા. મારી તો પહેલી જ જર્ની હતી. 10 મોબાઈલના પૈસા આપ્યા એને મેં, બરાબર, લઈને વહી ગયો. 5 વાગે કોલ કર્યો, મેં કીધું બીજા 7 વેચાણા છે. બીજા 7 મોબાઈલ લઈ ગયા. 17 મોબાઈલ મારા કેશથી વેચાઈ ગયા. સોમવાર થયો, મંડે થયો, અને મંડે પાછા આવીને કીધું કે ભાઈ રાત સુધીમાં મેં બીજા 5 મોબાઈલ વેચ્યા હતા, તો 17 ને 5 22 મોબાઈલના પૈસા મેં ઓન ધ સ્પોટ આપ્યા. સવારના પોરમાં જઈને ઓન ધ સ્પોટ બિલ બનાવી નાખ્યું કે 22 મોબાઈલ મેં કેશ પૈસાથી વેચ્યા છે, કે એને તો મને ઉચ્ચક આપ્યા હતા. સિસ્ટમમાં તો બતાવવું પડે ને કે સામે સેટ બેઠેલા છે. તો એ છોકરાએ મારો હાથ પકડ્યો, મને ઉધારમાં મોબાઈલ આપ્યો, અને મેં ધંધો કર્યો, ના ચાલ્યો. હવે વસ્તુ સાંભળજો, 22 મોબાઈલનું સેલ થઈ ગયું, અને મેં કીધું હવે મારો સ્ટોક ઓછો થઈ ગયો છે, 26 પીસનો સ્ટોક છે, 10 પીસ તો આપ, સાંજ સુધીમાં હું તને આપી દઈશ. 10 પીસ મને બીજા આપ્યા, એમાંથી બીજા મેં 12 પીસનો સેલ કર્યું, અને 22 ને 12 34 પીસ કે 35 પીસનું બિલ એને કેશમાં બનાવ્યું, અને બીજે દિવસે એને શેઠને આપ્યું કે મેં 34 પીસનું સેલ કર્યું છે, અને એક લાલો કરીને વ્યક્તિ છે એને મારી પાસે લીધા છે. પણ મારા પૈસા બધા નહોતા. એ ટોટલ ટર્નઓવર બેઝ હતો, કોન્ફિડન્સ બેન્ડ હતું. 0 પૈસાથી મેં પૈસા બનાવ્યા. મારો હક શું છે કે 10,000 રૂપિયાનો મોબાઈલ છે ને 12માં વેચાણો 2,000 જ મારો હક છે, 10,000 મારો હક નહોતો, બરાબર છે. હવે સમજો, એમાં એક વ્યક્તિ હતા, એ જે મેન માણસ છે ને, એમાં એક વ્યક્તિ હતી, કે એ વ્યક્તિને બોલાવ, કોણ છે આ વ્યક્તિ કે 34 મોબાઈલ કેશથી લઈ જાય છે. જો કેશથી લઈએ તો આપણે એને જો સવલત આપશું, બાકીમાં આપશું તો એ આપણાથી વધારે લેશે. મને એને ઓફિસમાં, એ મારા જે ફ્રેન્ડ છે એને જે મને ઉધાર આપ્યા, એને કીધું કે તમને મેન ઓફિસે બોલાવે, તમે જાઓ વિઝિટ કરવા. હું મેન ઓફિસમાં વિઝિટ કરવા ગયો.
એ વ્યક્તિ માણસને જોઈને ઓળખી જતા હતા, પારખી જતા હતા કે આ માણસ કેવો છે. વાતચીત કરી, હાય હેલો કર્યું, ચા પાણી પીધા, નીકળો એવો 10 મિનિટમાં મારા ફ્રેન્ડનો કોલ આવ્યો કે લાલા કોંગ્રેચ્યુલેશન, તને 7 દિવસની ક્રેડિટ મળી છે. 7 દિવસની ક્રેડિટ મને આપી, 0 પૈસા, લોકોના પૈસાથી મેં ધંધો કર્યો અને આજે હું અહીંયા પહોંચ્યો છું. હવે બીજી વસ્તુ કહું તમને, દુકાન સસરાએ લઈ દીધી હતી, બરાબર છે. દુકાનના પૈસા મેં સસરાને 6 મહિનામાં ચૂકવી દીધા. 35 લાખ રૂપિયા 6 મહિનામાં 35 લાખ રૂપિયા ચૂકવી દીધા. મારી પાસે પૈસા નથી, મેં ચૂકવી દીધા. શું કોન્ફિડન્સ લેવલ, અંદરથી તમને કંઈક કરી બતાવવું છે એ લેવલથી. હવે વસ્તુ સાંભળો, અત્યારે છે ને મારી તમે પોદાવાળા બ્રાન્ચ પર આવશો, જે મારી મેઇન બ્રાન્ચ છે, ત્યાં મારી આખી લાઈન છે, જેમાં વચમાં છે ને લિબર્ટી કંપની છે, જે શૂઝની મોટી કંપની છે. એ સમયે મારી આખી લાઈન લીધી કે પાછળની દુકાન તો છે ને બિલ્ડર પાસે હતી, કે એ દુકાન તો સેલ જ નથી થતી, અને મારું અપર ગ્રાઉન્ડ ફ્લોર પર છે, જે વેચાવું ઇમ્પોસિબલ છે. એની પાસે 6 દુકાન પડી હતી, પણ વચમાં લિબર્ટી કંપની છે. લિબર્ટી કંપની એ સમયે સંભવ વરાછામાં ચાલુ થોડુંક અઘરું હતું, કે પ્રાઇસ હાયરિંગ હતી. લોકો એમ લાગે કે નહીં, આટલા મોટા શોરૂમમાં જશો તો અમને વધારે પૈસા લઈ લેશે, તો એને આમ પણ એને વાઇન્ડ અપ કરવો હતો, અને હું એને મળી ગયો. લિબર્ટી કંપની સાથે મેં ડીલ કરી. અમે સ્પેશિયલ દિલ્હી મારા વકીલને લઈને સાથે સ્પેશિયલ ફ્લાઇટમાં અમે ડીલ કરી. એને પાવર ઓફ પેટેની એની બેનને આપી કે ભાઈ તું સાઇન કરી દે, અમે ત્યાં પૈસા ચૂકવા, અને અમે અહીંથી દુકાન બાય કરી. પછી દુકાન બાય કરતા પહેલા એક વસ્તુ મેં છે ને બિલ્ડરને બતાવી નહીં. કેમ બિલ્ડરે નહીં બતાવી? કે બિલ્ડર જે મને પ્રાઇઝિંગ આપે ને, એ ભરતી ભરીનો પ્રાઇસ અપ આપે. તો બિલ્ડરને મેં એમ કીધું કે ભાઈ આ દુકાન મારે કાંઈ કામમાં નથી લાગવાની. 6 દુકાન, કે વચમાં તો લિબર્ટી જ છે. એનો તો ખ્યાલ નથી કે લિબર્ટીનો મારો સોદો થઈ ગયેલો છે. પછી દુકાનના બિલ્ડર સાથે મેં સોદો કર્યો, અને આજે આખી લાઈન લઈ લીધી. પણ આ બધી આખી જર્ની ઓનલી 1 વર્ષમાં પતાવી. ક્યાં વાત છે. અને હવે હેવમોરના કેટલા સ્ટોર્સ છે? હેવમોરના અમે છે ને 75 સ્ટોર સુધી પહોંચેલા હતા, પણ મને ક્વોન્ટિટીમાં નથી ઈચ્છા, ક્વોલિટીમાં ઈચ્છા છે. કે જે સ્ટોર નથી ચાલતો તમે એને બંધ કરી દો, અને એટલું જ ધ્યાન તમે બીજામાં આપો. તો આજે અમે અરાઉન્ડિંગ 49-50 સ્ટોર પર છે. ક્યાં વાત. અને જે 0 થી લાલાભાઈ આવ્યા હતા ઉધારીમાં ફોન લઈને, આજે ટર્નઓવર કેટલું પહોંચી ગયું છે? આજે અમે 150 કરોડનું ટર્નઓવર કરે છે. ક્યાં વાત છે સર. અને એમાં પણ સોશિયલ મીડિયા, જે હું તમારું પ્રોફાઇલ જોઉં તો ભાઈ ઓલમોસ્ટ 9 લાખ લોકો તમારી સાથે જોડાયા છે. કેટલા ટાઈમથી સોશિયલ મીડિયા કરી રહ્યા છો? સોશિયલ મીડિયા છે ને અમે ઓલરેડી ખોલ્યું તો ઘણા ટાઈમથી, પણ અમારા ફોલો નહોતા વધતા. પણ જ્યારે પણ અમે આ મોબાઈલની સ્કીમો આપવાનું ચાલુ કર્યું, જે અમારા ફોલોઅર વધ્યા, અમે એક્સપ્લેન ચાલુ કરવાનું કર્યું કે એક વસ્તુ તમને કહું કે મારા સ્ટોરની અંદર એક મોબાઈલ અત્યારે વેચાવું છે, એ 10 લોકોને જ ખબર છે. તમારે લાખો લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, અને એ મોબાઈલનું જે સેલ કરવાનું હતું એ ઓન ધ સ્પોટ અમારું સેલ થઈ ગયું. તો સોશિયલ મીડિયા જે હતું, અને અમારે શું વેચવું છે, તો સોશિયલ મીડિયા તમારું માધ્યમ છે કે તમે વેચી શકશો. તો આવું ક્યાંથી જ્ઞાન આવ્યું કે યાર મારે આ કરવું પડશે ને સોશિયલ મીડિયા ચાલુ કરવી હવે જરૂરિયાત છે સમયની, એવું ક્યારે ખબર પડી? જો સોશિયલ મીડિયામાં કઈ રીતે વસ્તુ છે કે હું છે ને બહુ ટાઈમથી બેવરેજીસ લાઈનમાં જવા માટે ઈચ્છતો હતો. બેવરેજીસ લાઈનમાં તો બિસ્લેરી જે છે, એક્વાફિના છે, પેપ્સિકો છે, કોકોકોલા છે, એ લોકોની વસ્તુ જોતો હતો કે આ લોકો આવી રીતે એક્સપ્લેન કરે છે, તો આપણે કેમ નહીં કરી શકે? તો એનાથી પ્રેરણા લઈને અમે અમારામાં કર્યું, તો અમારામાં અમે એક્સપ્લેન કર્યું, તો અમારામાં સક્સેસ તો મળી અમને. અને એમાં 9 લાખ લોકો સુધી, એટલે મેં તમારું જોયું કે ઇનકન્સિસ્ટન્સી છે. એવું નથી કે તમે રોજ અપલોડ કરો છો. ઘણી વાર દિવસમાં 5 અપલોડ થઈ જાય, પોઈન્ટ છે. ઘણી વાર 2-3 દિવસ સુધી કઈ નથી દેખાતું. હવે આના માટે તો આખી ટીમો બેસતી હોય છે કે અરે ના બોલે આમ થવું જોઈએ, પછી આમ થવું જોઈએ, પછી આજે આ અપલોડ થશે, કાલે આ અપલોડ થશે, રોજ થવું જ જોઈએ. 100%. તમે આને કેવી રીતે જોવો છો? શું માઇન્ડસેટ હોય છે સોશિયલ મીડિયાને લઈને? મતલબમાં તમે, હું અહીંયા આવતા પહેલા તમે મને આખો સ્કેન કરી નાખ્યો છે કે હું 5 દિવસ પછી પણ નથી કરતો, કરો તો એક સાથે 5 પણ કરી નાખો છો. આજ કપડા 2 રીલ હજી બનાવીને આવ્યા. જોરદાર. પણ એક વસ્તુ કહું, અત્યારે જસ્ટ એક રીલ બનાવીને આવ્યો, સેમસંગ ની એક રીલ બનાવીને આવ્યો છું. જેવી આઈફોન ની પણ સેમસંગ ની મેં બનાવી. સેમસંગ ની બનાવીને વિધિન 5 મિનિટમાં 10 મોબાઈલના
ગૂગલ પે આવી ગયા કે આ મોબાઈલ તમે કોઈ નહીં આપતા, હું દૂર છું, મને આવતા લેટ થશે, આ ગૂગલ પે મારો પૈસા જે છે એ મારી ડિપોઝિટ પર રાખો, આવીને લઈ જઈશ. તો આ સોશિયલ મીડિયાનો પાવર છે. સોશિયલ મીડિયાનો પાવર છે. 5 મિનિટમાં તમે અમુક મોબાઈલ વેચી નાખો છો અને તમારી પાસે અમુક માલ, જેના શબ્દો ફસાયેલો તો ન કહેવાય પણ હાઈ રેન્જ કહેવાય, કે લોકો અફોર્ડ નહીં કરી શકતા હોય અને તમારે તમારા વધારે પૈસા રાખીને ડિસ્કાઉન્ટમાં કરવો છે, તો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે એને વેચી શકો છો. આનું એવું કોઈ દિવસ યાદ છે કે આનું પાવર તમને સમજ પડી કે ભાઈ આ જે રીતે અત્યારે તમે કહો છો કે ફોન ઇઝીલી વેચાઈ ગયો, પણ એવું કોઈ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ ખરું કે એ દિવસથી નક્કી કરી લીધું કે ભાઈ હવે તો આને મૂકવું નથી સોશિયલ મીડિયાને, એવું કોઈ ખરું? એવું તો અત્યારે જે કઈ એવું નથી, બટ તમે બસ ચાલુ કરી દીધું અને ચાલુ જ રાખ્યું છે અત્યારે. અને કોઈ એવું એક્સ્ટ્રા એફર્ટ નાખો છો કોન્ટેન્ટ બનાવવામાં કે પછી જે તમે ઘણી ક્રિએટિવિટી પણ તમારા વિડીયોઝમાં જોઈ છે, જે અગેન આની કોઈ ટીમ છે કે કેવી રીતે કરે છે? કે લાલાભાઈનું પોતાનું દિમાગ છે ને એમ જ ચાલે છે? ને મારું પોતાનું દિમાગ છે. હું તમને એક વસ્તુ કહું, અમે છે ને, તમે એક સિરીઝ જોઈ હોય મની આઈસ સિરીઝ, તમે જોઈ હતી? મની આઈસનો હું આશિક છું અને એને અમે અમારા કેરેક્ટરમાં નાખવા માટે મને બહુ ઉત્સાહ હતી, તો અને ઉત્સાહને મેં પ્રેક્ટિકલમાં કરી નાખ્યો અને મની આઈસની સાથે કર્યું. મની આઈસ માટે કેવી રીતે છે કે અહીંના છોકરા જે છે ને એ કાર્ટૂન કેરેક્ટર, આજે આપણે પણ નાના છોકરા તો કાર્ટૂનની ચેનલ તો જોઈને જ બેઠા હોય, તો કાર્ટૂન જે મની આઈસનો જે કાર્ટૂન કેરેક્ટર છે એમાં હું પોતે અંદર ઘૂસ્યો ને લોકોએ મને ચાહ્યો કે ભાઈ આ પેલા અંકલ, આ પેલા ભાઈ જે મની આઈસ વાળા. અને આ મની આઈસમાંથી અમે કોઈ એક અમારો એવો કોઈ એવું નહોતું કે અમે કોઈ સ્ટન્ટ કરે, પણ લોકો માટે સ્ટન્ટ હતો. નેક્સ્ટ સ્ટન્ટથી અમે સોશિયલ મીડિયામાં એટલા ફેમસ થઈ ગયા કે બધી મીડિયામાં અમે છાવતા હતા, બધી મીડિયામાં. પણ એ સ્ટન્ટ નહોતો, એક અમારું સોશિયલ હતું અને અમે પોલિટિશિયને જઈને અમે પોતે સાથે જઈને કીધું કે આ અમારો કોઈ સ્ટન્ટ નથી, આ એક સોશિયલ મીડિયા છે. ને પોલીસવાળા પણ સમજા કે તમે ઓકે છો અને બધું પૂરું કર્યું. ક્યાં વાત હે. અને લાલાભાઈ આટલો ટાઈમમાં જે તમે કામ કર્યું, તમે કીધું ઓફકોર્સ શોપ લીધી અને ચાલુ કર્યું, બટ એના પછી અગર એમ કંઈ કહેવાય કે ભાઈ હેવમોર મોબાઈલ માટે એક ટર્નિંગ પોઈન્ટ તમને સમજ પડી હોય કે તમને લાગ્યું કે અહીંયા આખી ગેમ પલટી ગઈ, એવું કોઈ ખરું મોમેન્ટ તમારા માટે? ટર્નિંગ પોઈન્ટ તો ઘણી બધી વસ્તુ હોય છે. તમે કઈ રીતના ટર્નિંગ પોઈન્ટ તમે કહો? જ્યાં તમને એવું થયું હોય કે યાર હવે આપણે સેટ થઈ ગયા, હવે આપણે ગાડી પાટે ચડી ગઈ છે અને હવે કોઈ રોકી નહીં શકે. નહીં, એ આ જે ટર્નિંગ પોઈન્ટ તમે જે કહો છો એ મતલબ તમે એમ કહો છો કે ભાઈ આ મારા મમ્મી ઘણી વાર કે દીકરા આટલું બધું આપી દીધું છે, હવે શાંતિ રાખી છે, હવે આગળ નથી વધવું. તો માણસની ભૂખ છે ને ક્યારેય મળતી નથી, તો કંઈ ને કંઈક નવું વિચારવાનું હોય છે. નો ડાઉટ અત્યારે હું મોબાઈલ બિઝનેસમાં છું, મોબાઈલ બિઝનેસની સાથે સાથે અત્યારે હું બેવરેજીસ બિઝનેસમાં જઈ રહ્યો છું, હું ફાર્મા બિઝનેસમાં જઈ રહ્યો છું. તો ઘણી બધી વસ્તુ જે છે કે એક બિઝનેસ નહીં હોવો જોઈએ, ઘણા બધા બિઝનેસ હોવો જોઈએ. અને મારી ઈચ્છા છે કે જ્યારે ક્યારે ને ક્યારે એક વખત તો બધાને ઉપર જવાનું જોઈએ છે, પણ જ્યારે મને ઈચ્છા છે કે જ્યારે મારો ઉપર બોલાવો આવી જાય ત્યારે ઇન્ડિયામાં કે દુનિયામાં ખબર પડે કે તને ખ્યાલ છે આ કંપનીનો માણસનું આજે આ રીતનું થયું. તો આ રીતની ઓળખાણ બનાવવાની આપણે ઈચ્છે છે. પૈસા તો ઓટોમેટિક મળતા હોય છે, પણ નામ, ઇજ્જત એ મહત્વની હોય છે. અને તમે મલ્ટિપલ બિઝનેસની વાત કરી તો પાણીનું તમે હાશ કરીને તમારી બ્રાન્ડ એ પણ તમે લોન્ચ કરી છે, અગેન ઘણી સારી ચાલે છે. યસ યસ. તો મોબાઈલ ફોન, પેલા તો સિમ, પછી તો ટેલિફોન, પછી મોબાઈલ, પછી પાણી, હવે શું કરવાનું છે આગળ? ફાર્મા, આયુર્વેદ માટેની વસ્તુ છે કે હું એક વસ્તુ છે કે જે મોબાઈલ છે આજે રોટી કપડા મકાન, હું તો કહું છું કે હવે મોબાઈલ ખાલી એડ કરી દો. તો હું જે લાઈન પકડું છું એ બધી મોશોક ને જીવન જરૂરિયાત વાળી લાઈન પકડું છું. એક્ઝામ્પલ, તમે આજે કશે આખો દિવસ તમે બહાર ગયા છો તો તમે ખાધા વગર તમે ચાલશે, પણ પાણી વગર નહીં ચાલશે. તો પાણી કેવી રીતે લોકોને સારું દેવું, કેવી રીતે દેવું, એ પાણીની લાઈનમાં પણ અમે ઘૂસી ગયા છે. બીજી વસ્તુ, આજે લોકો વિચારે છે કે ભાઈ અમે હેલ્ધી રહી, કમાઈને દવાખાનામાં જ પૈસા રાખવાની હેલ્ધી. તો હેલ્ધી એટલે તમારા કિચનની અંદર જ બહુ બધી વસ્તુ જે છે એ અમે તમને એક સારા પેકિંગમાં આપશું, અને એ પેકિંગની પાછળ લખેલું હશે કે તમે આ પાણી પીવાથી, આ વસ્તુ પીવાથી, આ ખાવાથી તમને આટલી આટલી વસ્તુ સારી થશે. તો આ કિચનની વસ્તુ અમે એને એક્સપ્લેન કરીને બહાર એક મોટી બ્રાન્ડ તરીકે ઈચ્છે છે કે બહાર આવે. તો આટલા બધા મલ્ટિપલ બિઝનેસીસમાં ઘૂસવું, જ્યારે મેન્ટલી માણસ એમ વિચારતો હોય કે યાર આનું આપણને એક્સપિરિયન્સ નથી, તો હજી આમાં આપણે ના પડીએ, યા તો પહેલાં શીખીએ પછી પડીએ, યા તો પછી મેનેજર રાખી લઈએ મોંઘો, તો એ કરશે. તો લાલાભાઈ કેવી રીતે અપ્રોચ કરે છે નવા નવા લાઈન ને નવા નવા બિઝનેસ? તમે આ સવાલ છે ને બહુ જોરદાર બોલ્યા. હું કોઈ પણ બિઝનેસમાં જાઉં ને તો એ બિઝનેસની પાછળનો રિસર્ચ મિનિમમ 5 વર્ષનું હશે. 5 વર્ષનો રિસર્ચ.
આજના લોકો શું કરે છે કે 1 તારીખે વિચાર આવ્યો કે મારે આ બિઝનેસ કરવો છે, 20 તારીખે એ વિચાર શું સેમ ટુ સેમ હોય છે? નથી હોતો. 30 તારીખે વિચાર સેમ ટુ સેમ હોય છે. 30 તારીખે એ પોતાની જાતને જ વિચાર કરી લે છે કે આમાં તો આટલી મગજમારી છે, આમાં આટલા પ્રોબ્લેમ છે, આના મતલબ અરે મારા ભાઈ તું ટ્રાય તો કર. એટલે હું જે 5 વર્ષ કોઈ પણ બિઝનેસ, આજે મેં તમને કીધું કે ફાર્મા બિઝનેસમાં જાઉં છું, પાણીના બિઝનેસમાં આવો કે બીજા બિઝનેસમાં જાઉં છું, બધાની પાછળ મહેનત મારી 3 થી 4 વર્ષની મિનિમમ ઓછામાં ઓછી હશે, અને એના ઉતાર ચઢાવ ઓટોમેટિક બધા જોઈ લીધા જશે. અથવા કોઈ બીજી કોઈ કંપનીમાં કોઈ કામ કરતો હશે તો એના ઉતાર ચઢાવ કે આમાં કેટલા ઉતાર ચઢાવ છે પછી જ જાવ છો. અને એમાં કોઈ પણ માણસ આટલા વિચાર કરીને અંદર ઘૂસે ને તો એમાં ફેલિયરનો ચાન્સીસ 0 હોય છે. જ્યારે આ બિઝનેસ તમે સિલેક્ટ કરો તો પહેલું શું હોય? તમે એમ વિચારો કે આમાં પ્રોફિટ સારું થાય છે એટલે કરો, કે તમે એમ વિચારો કે ના મારે આ કરવું છે એટલે કરો, કે મારું પેશન જો એટલે કરું? એટલે પહેલું થોટ્સ હોય કોઈ પણ બિઝનેસ તમને ગમતું હોય જે ચાલુ કરવું હોય? અમે કોઈ પણ બિઝનેસમાં જવા માટે છે ને એક આંકડા કોમ્પ્યુટર પર હોય છે જે સારા પ્રોફિટમાં હોય છે કે ભાઈ 40% પ્રોફિટ, 50% પ્રોફિટ. તો એનાથી વાવનેસથી અમે અંદર નથી ગયા કે એ આંકડા પેપર પર હોય છે. જ્યારે પ્રેક્ટિકલ તમે જાઓ ને તો એ આંકડા આખા વિકાઈ જતા હોય છે. ધંધો થતો હોય તો એ આંકડા તમારા લાગુ પડતા હોય છે કે તમારો ધંધો જ નથી તો તમારા મેન્ટેનન્સ ભાડા હોય છે, માણસોના પગાર હોય છે, લાઇટ બિલ હોય છે, તો એ આંકડા તમારા કોઈ કામમાં નથી હોતા. તો અમે એ વસ્તુ જોઈને નથી જતા, પેશનથી જાય છે. તો પાણીમાં શું પેશન હોય? લાઈક લાલાભાઈનો શું થોટ હોય કે ભાઈ મને પાણી પીવું છે, એટલે શું એના માટે માઇન્ડ સેટ શું હોય છે? પાણી વસ્તુ કેવી રીતે છે કે આજની તારીખમાં હું તમને એક વસ્તુ કહું, મારી પાણીની તમને ક્વોલિટી તમને બતાવું. અમે જે પાણીનું પ્રીફોર્મ, પાણીની જે બોટલ હોય છે ને, બોટલની પહેલા દાણા હોય છે, દાણા પછી એક પ્રીફોર્મ બનતું હોય છે, પ્રીફોર્મ જે નાની અમથી કેપ્સ્યુલ આવે છે. એ કેપ્સ્યુલ ઓટોમેટિક મશીનમાં જતી હોય છે અને તમે જે ડાય બનાવી એ ડાયથી એને રૂપ આપે છે, બ્લોક થાય છે, એ બ્લોકથી આગળ જાય છે. અમે જે પ્લાસ્ટિક વાપરે છે, જે મોટી મોટી જાયન્ટ કંપની જે આજે મોટી બીક છે, કોકોકોલા, પેપ્સી, બિસ્લેરી, જે મોટી મોટી એ જે મટીરિયલ વાપરે છે એ જ મટીરિયલ સેમ ટુ સેમ હું વાપરું છું. એના માટે બકાયદા એ લોકોની વેબસાઇટ ઉપર તમે જઈ શકો છો કે દાખલા કે એક્ઝામ્પલ કોકોકોલા, બિસ્લેરી લખેલું હોય તો મારી બ્રાન્ડનો ખુદનો લોગો ત્યાં મૂકેલો હોય છે કે આ અમારા બાયર છે. તો હું પાણી, આજે મેં જોયું કે પાણી શું છે કે પાણી લોકો, અમુક લોકો તો નળથી ભરીને પણ આપી દે છે, નળથી ભરીને. પણ હું આજે, અચ્છા બીજી વસ્તુ, ગવર્મેન્ટના નામ હિસાબે પાણી છે ને મિનિમમ 6 ક્રાઉડ એરિયાથી પસાર થઈને પાણી જાય. મારી અંદર 6 ક્રાઉડ એરિયા તો છે, સાથે સાથે બીજા મેં 4 ક્રાઉડ એરિયા મૂક્યા છે કે પાણીની એક્યુરેસી બતાવે અને આ જાય. હું તમને કહું, તમે જે કીધું કે હાસ વોટર છે, મારું હાસ વોટર છે, તમે એનું પાણી પીશો ને તો તમને પાછળથી કોકોનટ ફ્લેવર આવશે. એ કોકોનટ ફ્લેવર માટેની પણ એક સિસ્ટમ છે જે હું તમને આમાં એક્સપ્લેન નહીં કરી શકે. જે રીતે એક્ઝામ્પલ કોકોકોલાની રેસીપી નહીં બતાવી શકે તો આની રેસીપી હું તમને નહીં બતાવી શકીશ. લાલાભાઈ, આટલું કોન્ફિડન્સ આવું કે લડી લેશું. ઘણા બધા લોકો છે જે તમને જોતા હોય, જે આ પણ વિડીયોઝ જોશે, કોન્ફિડન્સ ક્યાંથી લાવવું? ઘણા લોકોને બહુ પ્રોબ્લેમ છે કોન્ફિડન્સની, તો એને તમે શું કહેવા માંગશો? કોન્ફિડન્સ કોઈથી આવતો નથી. કોન્ફિડન્સ આપણા અંદરથી પોતેથી જ હોય છે. કોન્ફિડન્સ માટે એ જ વસ્તુ હોય છે કે તમારે શું કરી બતાવવું છે. મેં તમને એ જ કીધું કે આજે મારે દુનિયામાંથી જ્યારે સમય આવશે જવાનો ત્યારે મારે કાંઈક કરીને જવું છે, મારું નામ વસ્તુ, તો એના માટે તમારો કોન્ફિડન્સ લેવલની આમ એક બીજી વસ્તુ કહું કે શાયદ મેચ નહીં થાય. ઈગો અને કોન્ફિડન્સ બે વસ્તુ અલગ છે. લોકોને ઈગો ચડી જાય છે, પણ ઈગો ખોટી રીતે ચડે છે. તમારે ઈગો સાચી રીતે ચડે ને અને તમારો કોન્ફિડન્સ હોય ને તો તમને દરેક જગ્યાએ સક્સેસ તમને મળવાની જ છે. ક્યાં વાત. અને આજે હું તમારી વાત કરું કે તમે આજે હેવમોર મોબાઈલ ચલાવી રહ્યા છો, એનું વિઝન તમે હવે શું જુઓ છો? કે બીજા બિઝનેસીસમાં તો તમને ટાઈમ નહીં જ મળતો હોય, બટ હેવમોર મોબાઈલના હવે ફ્યુચર શું જુઓ છો? જો સૌથી પહેલા છે ને મને મોટો પ્રોબ્લેમ આવ્યો ને તો ટાઈમિંગનો પ્રોબ્લેમ આવ્યો છે કે સવારે આપણે 10 વાગે એક જર્ની ચાલુ થાય છે, 10 વાગ્યાથી જર્ની ચાલુ થાય છે અને સાંજે જર્ની 8 વાગે પતી જાય છે. હું તો ઓલરેડી મારી ઘરે રાતે 12 વાગે જાઉં છું, પણ જે લોકોની સાથે ચર્ચા, જે સામે ડિસ્ટ્રીબ્યુટરની ચર્ચા કે કોઈ સાહેબની સાથે ચર્ચા, એ લોકો 7 વાગે 8 વાગ્યા પછી કોલ કરે તો આપણને પણ ખરાબ લાગે. તો જે 10 વાગ્યાથી લઈને 8 વાગ્યાનો ટાઈમ છે ને, મારા માટે ટાઈમ નથી. ટાઈમ આજે મને રાતના 2 વાગ્યા સુધી પણ કામ કરવું ગમે, પણ સામે એવી વ્યક્તિ નથી, તો હું મારી રીતે કામ કરતો રહું છું. અને બીજી વસ્તુ કે આજે મારે હેવમોર મોબાઈલને મોટું લઈ જવા માટે આજે હું એકલો માણસ પડું છું, બરાબર છે. તો હવે ધીમે ધીમે મારા સન લોકો પણ આમાં એન્ટર થાય છે અને આ હેવમોર મોબાઈલ અત્યારે
50 સ્ટોર પર છે, પણ હું આવનારા 6 મહિના 1 વર્ષમાં એ 50ના 100 તો થઈ જશે, અને 50ના 100 કરી 100ના 500 થતા આટલો સમય જ લાગશે. અને આમાં જ્યારે આપણે આ સ્ટોરની વાત કરીએ, તમે આ બધા કામ કરો છો, તો આમાં લાલાભાઈને પણ જે કોન્ફિડન્સ આટલું છે એ કોઈક વાર તો ડાઉન થતું હશે, તો એમાં તમે ક્યાંથી લાવો છો? એ મોટિવેશન તો કાંઈક તો જોતું હશે. નહીં, મોટિવેશન આમ જોવો ને તો નોર્મલી હું છે ને રાતના 12 વાગે ઘરે જાઉં. હા, રાત્રે 12 વાગે ઘરે જાઉં. કોઈ એવો સમય નથી કે હું મૂવી જોયા વગર સો. આઈ લવ મૂવી. ફ્લોપ મૂવી હોય કે હિટ મૂવી હોય, મૂવી મને જોવા જોઈએ, અને મૂવીમાંથી જેટલી વસ્તુ ચોરી કરવાની હોય, જેટલું લેવાનું હોય, જ્યાં ન લેવાની વસ્તુ નહીં લેવાનું, જે લેવાની વસ્તુ લઈ લો. તો મૂવી મારા માટે મહત્વની વસ્તુ છે. મૂવીમાંથી ઘણી બધી વસ્તુ શીખેલો છું. તો તમારા અંદર થોડીક ફિલ્મીનેસ છે, તમને ખબર છે? કદાચ એનામાંથી જ છે. અને એના કારણે જે સોશિયલ મીડિયા પર દેખાય પણ છે એ જે તમારા અંદર ફિલ્મીનેસ છે. ઓપ્પો સાથેની જર્ની લાલાભાઈ ક્યારથી થઈ ચાલુ અને કેવી રહી હતી જર્ની? ઓપ્પોની જર્ની સૌથી પહેલા જ્યારે ઓપ્પો, મને જ્યાં સુધી ખ્યાલ છે, આઈ થિંક હું ખોટો પણ હોઈ શકું, પણ મને જ્યાં સુધી ખ્યાલ છે કે ઓપ્પો કંપની જ્યારે સુરતની અંદર એન્ટ્રી થઈ, ત્યારે સુરતના 2 થી 3 વ્યક્તિને મળ્યા હતા, અને 2 થી 3 વ્યક્તિ અને ઓપ્પોને અપ્રોચ કર્યું, વેલકમ કર્યું, અને ઓપ્પોનું કામ ચાલુ કર્યું. હું તમને એક બીજી વસ્તુ કહું, બહુ વસ્તુ મસ્ત છે, સાંભળવા જેવી છે. બાર્સેલોનામાં MWC મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ થાય, આખા વર્લ્ડના લોકો ત્યાં આવે, બરાબર છે, અને એ લોકો ડિસ્ટ્રીબ્યુટરના લોકોને લઈ જતા હતા. ડિસ્ટ્રીબ્યુટર લોકો એક જ રિટેલરને ટિકિટ આપી હતી કે તું પણ અમારી સાથે આવો. તો મને એવું લાગે છે કે શું મેં એમનું કામ હારા લેવલનું કર્યું છે એટલે મને એને અપ્રોચ કર્યો છે. બહુ બધા લોકો ધંધો કર્યો, પણ મને એને એકલાને અપ્રોચ કર્યો હતો, અને મને એકલાને લઈ ગયા હતા MWC મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ સ્પેનની અંદર, બાર્સેલોનામાં લઈ ગયા હતા. તો લાલાભાઈ, આ ઓપ્પોની તમે વાત કરી, એમાં જ F33 ની સિરીઝ હમણાં આવી હતી, X9 સિરીઝ આવવાની છે, શું કહેવા માંગશો? જો ઓપ્પો છે ને દરેક વખતે કંઈ ને કંઈ નવું ઇનોવેશન લાવતું હોય છે, અને ખાસ કરીને F સિરીઝ એની દર વખતે હિટ જ જાય છે. અને ઓપ્પો કંપની જે મોબાઈલ બનાવે છે એ ઇન્ડિયાને જોઈને બનાવે છે, આજના જેન્જીને લોકોને જોઈને બનાવે છે, અને આજના મોટા લોકોને પણ જોઈને બનાવે છે. એની ડિઝાઇન હોય કે કેમેરા લુક હોય, કોઈ રેમ લુક હોય, અમેઝિંગ હોય છે. તો એની સિરીઝ આ સુધીમાં જ્યારે પણ અમે એનો F સિરીઝ જ્યારે લોન્ચ થાય ને, તો અમને એવું લાગે કે અમારી ત્યાં તહેવાર છે. જ્યારે તહેવારમાં જેવી રીતે ગ્રાહકી આવતી હોય ને, એ રીતે F સિરીઝની વખતે અમારા કસ્ટમરનું ક્રાઉડ હોય છે, અને અમે એડવાન્સ, અચ્છા F સિરીઝ એવી વધારે છે, નો ડાઉટ ઓપ્પોના બધા ફોન સારા છે, પણ F સિરીઝનું બુકિંગ અમે એડવાન્સ કરે છે, અને એમને સક્સેસતા મળે છે ને, એ માઇન્ડ બ્લોઇંગ સક્સેસતા હોય છે. અને X9 સિરીઝ વિશે શું કહેશો? જો X9 સિરીઝની વાત કરું તો કે જે લોકો કેમેરાના આશિક છે, કેમેરાના લવર છે, તો મારા હિસાબે એમાં જે હેઝલ બ્લેડ કરીને જે છે ફંક્શન જે છે એ કેમેરા માટે એટલું પોપ્યુલર છે, એની કોઈ લિમિટેશન નથી. અને પ્લસ યુનિક કલરમાં આવે છે, યુનિક ડિઝાઇનમાં આવે છે, સ્લિમ લુકમાં આવે છે, સારી બેટરીમાં આવે છે. તો મારા હિસાબે એ કેમેરા લવર માટે તો એક વરદાન રૂપ તમે કહી શકો. એક લાલાભાઈ, જ્યારે કોરોના એવું કહેવાય છે કે મોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે બહુ ટફ સમય હતો. એમ તો હતો જ બધા માટે, મોબાઈલ માટે, રિટેલર્સ માટે પણ હતો સારો એવો. અને એવા ટાઈમમાં તમારા ઉપર જ્યારે ટફ ટાઈમ હતો ત્યારે તમે બીજાને મદદ પણ બહુ કરી છે. ઘણા લોકો જે ફસાઈ ગયા હતા, એમને ખાવા પીવાનું નહીં બધું, તો એના વિશે થોડુંક કંઈ કહો. કોરોના જ્યારે આવ્યો ત્યારે અમે છે ને અમુક મિત્ર ભેગા થઈને અમે રોજના અમારી ત્યાં સમજો કમસે કમ બપોરના ટાઈમે, સાંજના ટાઈમે મિનિમમ 10,000 12,000 પબ્લિકો આવતા હતા, અને અમે નિસ્વાર્થે અમે સેવા ભાવે અમે એ લોકોને જમાડતા હતા. કેમ કે બધાના અમુક નાના લોકો હોય છે જે રાશન દુકાન બંધ થઈ ગઈ છે, તેલ નથી મળતું, પણ અમે અમારા લોકોના ફ્રેન્ડ સર્કલના ખર્ચેથી અમે લોકોએ આ લોકોની સેવા કરી, અને અમને મજા આવી. અને એ જ કદાચ આશીર્વાદ છે જે મોબાઈલ આટલું જોરદાર ચાલી રહ્યું છે, કહી શકો તમે. બરાબર છે. આવા કોવિડ જેવા કપરી પરિસ્થિતિમાં ઓફકોર્સ આવા બિઝનેસમાં તમારા ઘણા ઉતાર ચઢાવ આવ્યા હશે, તો એમાં કોઈ વ્યક્તિ યા કોઈ માણસ જેનું નામ લેવા માંગો તમે, જે ઈચ્છો કે ભાઈ જે બહુ કોન્સ્ટન્ટ સપોર્ટ રહ્યું છે તમારા માટે? સૌથી પહેલાં તો મારી ફેમિલીને થેન્ક યુ, લવ યુ કહું છું. કે મને એક વસ્તુ દુઃખ થાય છે કે જ્યારે મારી ઘરવાળી મારી સાથે ઝઘડો કરતી હોય છે કે તમે મને ટાઈમ નથી આપી શકતા. ઓફકોર્સ એની વાત 100% સાચી છે, પણ અત્યારે સમય જે આપણને ભગવાને આપેલો છે, તો હું એને કહું છું કે અત્યારે હું એને વધારી લઉં, નો ડાઉટ. પણ એ એમ કહે છે કે પછી આપણી પાસે ટાઈમ નહીં મળશે. તો આ બંને વસ્તુમાં હું કન્ફ્યુઝન છું. પણ અત્યારે તો મેં મારો ધંધો જ પકડ્યો છે કે ફેમિલીને પણ એમાંથી ટાઈમ, ધંધાને થોડોક માઇનોર ઓછો કરું છું. માઇનોર વધારે તો ઓછો નહીં કરી શકું, કે કોમ્પિટિશન સાથે પણ રહેવું પડે, ધંધાની સાથે પણ રહેવું પડે, અને તમારે એલર્ટ રહેવું પડે.
તો ફેમિલીને મને ફૂલ સપોર્ટ આપ્યો છે અને મને મમ્મી પાપા ખાસ કરીને કે જ્યારે પણ અમે બેનનો માણસ અમે હસબન્ડ વાઈફ જ્યારે બોલતા હોય તો કે ભાઈ લાલો કરે છે તો એને કરવા દે, એ સુધરશે મતલબ આવશે તારી સાથે વધારે એમ. તો આમાં તમે કીધું કે બહુ તમારે અલર્ટ રહેવું પડે, ધ્યાન રાખવું પડે, કોમ્પિટિશન છે. યસ. તો આવા કોમ્પિટિશનમાં કસ્ટમર કેમ હેવમોર પાસે આવે છે, તમને શું લાગે છે? સર્વિસ. હું તમને એક વાત કહું, સમજી લો કે હેવમોર મોબાઈલ ફેમસ થવાની પાછળ એક નાનું અમતું એક વસ્તુ બીજી પણ કહું જે મારા મગજમાં છે. 2010માં છે ને નોકિયા પીક પર હતું, પીક ઉપર, અને કોઈ કારણસર નોકિયાની એક બેટરીના પ્રોબ્લેમમાં બધાના મોબાઈલ જેવું ચાર્જ કરો બેટરી ફાટતી હતી. નવો મોબાઈલ હતો બેટરી ફાટતી હતી. એના આખા કન્ટેન્ટમાં એવો પ્રોબ્લેમ આવી ગયો નોકિયામાં. નોકિયાના કંપનીના સ્ટોર પણ હતા, બધા પણ સ્ટોર હતા, અને બાજુના બીજા પણ વિક્રેતા પણ હતા, લાખો વિક્રેતા, હજારો વિક્રેતા હતા. બધા લોકોએ એમ જ કીધું કે કંપનીનો શોરૂમ લાલાભાઈ જે છે એ કંપનીનો શોરૂમ છે. જો કે કંપનીનો શોરૂમ નહોતો, પણ એ કંપનીના શોરૂમમાં જાવ છો, કોઈને સર્વિસ નહોતી આપી. બસ આટલું બો કરી દઉં હતું કે ભાઈ તમે ત્યાં જાઓ, એ આપશે, અમે સર્વિસ નહીં આપશું, કંપનીનો શોરૂમ છે. અને મેં નિસ્વાર્થે મેં મોબાઈલ સેલ નહોતા કર્યા, એવા બેટરી પણ મેં લોકોને ચેન્જ કરીને આપી છે. અને પર ડેની બેટરી મેં 7,000 બેટરી ચેન્જ કરી છે નિસ્વાર્થે. પણ આમાં સૌથી મોટો યોગદાન નોકિયા કંપનીનો પણ છે કે નોકિયા કંપનીને સપોર્ટ ન આપ્યો, નોકિયા પાર્ટીને સપોર્ટ ન આપ્યો, અને મારીને આ બધો સ્ટોક મોકલી આપ્યો. અને અમે જૂની બેટરી લેતા ગયા અને નવી દેતા ગયા, જૂની લેતા ગયા, નવી દેતા ગયા. તો એ લોકોએ જે મારી સાથે લાઈન લગાવી હતી ને, તો લોકોએ એમ વિચાર્યું કે આ જ કંપનીનો સ્ટોર છે તો અહીંથી જ લેવો જોઈએ, ત્યાંથી શું કહો લેવો જોઈએ. તો આ એક વસ્તુ છે કે નિસ્વાર્થે મેં કામ કર્યું હતું, એનું ફળ મળ્યું, ફળ મળી ગયું મને. બરાબર છે. અને લાલાભાઈ એક વસ્તુ મેં તમારા હાથમાં નોટિસ કરી છે, આ શું છે મારી જરાક જાણવાની ઈચ્છા છે. હું જ્યારે ફ્રી બેઠો હોય છે, ફ્રી તો જોકે નથી બેઠો હોતો, પણ માઇન્ડ તો ચાલતું જ હોય છે, પણ મને ભગવાનનું નામ લેવું બહુ ગમે. આનાથી શું થાય, એક કોન્ફિડન્સ લેવલ વધે કે આજે કોઈ વધારે મોટું કામ છે કે અનએક્સપેક્ટેડ કામ છે, તો મને આ કામ માટે કોન્ફિડન્સ આપશે કે મારું ભગવાન ખોટું નહીં કરશે, મારી સાથે છે. કેમ કે હું તો ઘરે ઘડી એને યાદ કર્યા કરું છું, વારે વારે એને યાદ કર્યા કરું છું, તો મારું ભગવાન ખરાબ નહીં કરશે. એ કોન્ફિડન્સથી મારા કામ હું કરું છું અને એનાથી મને સક્સેસતા મળે છે. ક્યાં વાત છે. સો આ એનું ટાઈમર છે, કાઉન્ટર છે. કાઉન્ટર છે. શું વાત છે. અને લાલાભાઈ આ મોબાઈલની ફિલ્ડમાં તમે જો આટલા ટાઈમથી, અને એક હતું કીપેડનું રેવોલ્યુશન થયું હતું ટચ સ્ક્રીન સુધી, હવે ટચ સ્ક્રીનનું રેવોલ્યુશન અલગ લેવલે છે, એઆઈ એટલું બધું ઇન્ટિગ્રેટ થઈ ગયું છે. તો આમાં બે મારે પ્રશ્નો છે કે એક તો પર્સનલ લાઈફમાં લાલાભાઈને એઆઈ ક્યાં કામ લાગે છે, અને બીજી વસ્તુ કે એઆઈ ને મોબાઈલમાં હવે ફ્યુચર શું જોજો, હવે શું બાકી રહી ગયું? માણસો તો ગાયબ થઈ ગયા ફોટોમાંથી, પણ હવે શું બાકી રહી ગયું? જો એઆઈ ની તમે વાત કરો તો જસ્ટ ચાઇના જઈને આવ્યો. ચાઇનામાં એઆઈ માટેની સ્કૂલ ખુલેલી છે, બકાયદા સ્કૂલ ખુલેલી છે. તો એ સમય દૂર નથી કે ઇન્ડિયામાં આવી સ્કૂલ ખુલશે એઆઈની. અને આવનારા સમયમાં એઆઈ મોબાઈલ વસ્તુ શું છે, એઆઈ તમને કેટલી જગ્યાએ કામ કરશે, જે હું તમને 2-3 જગ્યા કહી શકશું કે એઆઈ તમને ભણવામાં કામ કરશે, કે તમને આસાનીથી તમને કોઈ પણ સવાલ જે પૂછો તો તમને ભણવા કામ કરશે. અને બીજી વસ્તુ એઆઈ છે ને તમારી હેલ્થ માટે કામ કરશે. હેલ્થ માટે એટલે કામ કરશે એટલે મીન્સ કે હોસ્પિટલમાં કામ કરશે, કે માણસને કશું પણ થાય, માણસને આ લેવલ પણ થાય તો એઆઈ તમને આપશે ને જે ડોક્ટરને સમજવામાં જે એને વાર લાગતી હતી એ આસાનીથી સમજી શકશે. તો હેલ્થને લઈને ભણવાના જે મેઇન વસ્તુ છે બે, એ એઆઈ બહુ મોટું કામ કરવાનું છે, અનએક્સપેક્ટેડ કામ કરવાનું છે. અને લાલાભાઈના જિંદગીમાં એઆઈ ક્યાં ઊભું છે? લાલાભાઈનું જિંદગી એઆઈ તમે કઈ યુઝ કરો છો? હું કરું છું ને અત્યારે. એ મારે કોઈ પણ સવાલ જવાબ હોય, કશું કયું હોય, મારે કોઈ લોગો બનાવવાનો હોય, કે મારે કશું કઈ બેવરેજીસ લગતા કઈ હોય, કે કોઈ ફાર્માને રિલેટેડ કઈ હોય, તો મને જે સચોટતા આપે છે એઆઈ જ આપે છે, અનએક્સપેક્ટેડ એઆઈ. અને એમાં તમારે જે નવા બિઝનેસ રિસર્ચ ને બધું કરવાની. યસ. લાલાભાઈ તમે આટલું ટાઈમ અમારા માટે ફાળવ્યું અને કેટલી બધી વસ્તુઓ કીધી, આઈ એમ શ્યોર કે કેટલા બધા લોકોની હેલ્પ થશે. સો થેન્ક યુ સો મચ, તમે ટાઈમ આપ્યો એના બદલ. અને હેવ મોર મોબાઈલ માટે બેસ્ટ ઓફ લક, અને હોપફુલી બહુ જલ્દી બહુ ઊંચા સ્થળે તમને જોશું. થેન્ક યુ સર, થેન્ક યુ. ધીસ ઇઝ મી હાર્દિક, અને આ છે ઓપ્પો મેક યુ મોમેન્ટ્સ. નેક્સ્ટ એપિસોડમાં એક નવા વ્યક્તિત્વ સાથે બહુ જ જલ્દ મળશું આપણે. ટિલ ધેન ટેક કેર.